અમેરિકાની ધરતી પરથી વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનારા અને દરેક વિશાલશીલ નાગરિકના દિલને હચમચાવી મૂકનારા એક અત્યંત પ્રેરણાદાયી અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારના સમયગાળા દરમિયાન વધી રહેલા સામાજિક વિભાજન અને સહિષ્ણુતાના અભાવ પર બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. હાર્વર્ડ યુનિવર્સિટીના વર્ષ 2026ના ગ્રેજ્યુએશન સમારોહની અંદર એક તેજસ્વી વિદ્યાર્થી નોહ એક્સ્ટીને આપેલું ભવ્ય દીક્ષાંત પ્રવચન પહેલા સાંભળો, પછી તેના પર વાત કરીએ. I am a proud Jew. I'm also the proud grandson of a Christian and the proud grandson of a Muslim. But that isn't a contradiction in any sense of the word. It's proof of a concept. And that concept is what I want to talk to you all about today. Because my family taught me something I think this world could really use right now. Which is that the counter to division isn't necessarily agreement. It's understanding. પ્રમુખ ટ્રમ્પના કપડા જાહેરમાં ઉતારી નાખતા નોહ એક્સ્ટીને ધી પંચ લાઇન શીર્ષક હેઠળ આપેલા પોતાના ભાષણની શરૂઆત બહુ જ ઇમોશનલ રીતે પોતાના પરિવારના મલ્ટીકલ્ચરલ બેકગ્રાઉન્ડથી કરી હતી. તેણે સ્ટેજ પરથી ગર્વ સાથે જણાવ્યું કે તેના પરિવારની પેઢીઓ જુદા જુદા ધર્મો અને ઇતિહાસ સાથે જોડાયેલી છે, જેમાં તેના દાદા દાદી ખ્રિસ્તી, મુસ્લિમ અને યહૂદી ધર્મના હતા. તેમણે એક રમૂજી જોકથી શરૂઆત કરતા કહ્યું, એક ખ્રિસ્તી, એક મુસ્લિમ અને એક યહૂદી વ્યક્તિ જ્યારે એક બારમાં સાથે ચાલે છે ત્યારે લોકો હસે છે, પણ હકીકતમાં આ અલગ અલગ ધર્મોના પવિત્ર મિલનથી જન્મેલો દીકરો આજે તમારી સામે લાઈવ ઊભો છે અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ભવ્ય ગ્રેજ્યુએશન પૂરું કરી રહ્યો છે. નોહે પોતાના આ કિંમતી પારિવારિક ઇતિહાસનો ઉપયોગ કરીને ટ્રમ્પ સરકારની કઠોર વિભાજનકારી પોલિસીઓ પર સીધો પ્રહાર કર્યો હતો. તેણે દલીલ કરી હતી કે આજના ભયાનક અસ્થિર વાતાવરણમાં કોઈ પણ પરસ્પર વિભાજનનો અસલી જવાબ માત્ર કાગળ પરની સમજૂતી કે સહમતિ નથી, પરંતુ તે એકબીજા પ્રત્યેની માનવીય સમજણ અને સદભાવના છે. દેશની અંદર વધી રહેલા અત્યંત કટ્ટર અને ધ્રુવીકરણના વાતાવરણ પર ટ્રમ્પ સરકાર પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, જ્યાં દેશની મીડિયા અને સરકાર દ્વારા દરેક જટિલ મુદ્દાઓને માત્ર બે જ ભાગોમાં વહેંચી દેવામાં આવે છે, જેમ કે ડાબેરી અને જમણેરી, સારું અને ખરાબ, અથવા દેશભક્ત અને દેશદ્રોહી. નોહે પ્રચંડ આક્રોશ સાથે ચેતવણી આપી છે કે આજના ડિજિટલ યુગમાં અને જાહેરમાં થતી તમામ ચર્ચાઓ માત્ર સામી વ્યક્તિને પછાડવા, નીચી દેખાડવા અને વાદ વિવાદમાં ગમે તેમ કરીને જીતવા માટે જ થઈ રહી છે, નહીં કે કોઈની સાચી પીડા સાંભળવા કે સમજવા માટે. અને આ નકારાત્મક માનસિકતાના કારણે આપણે સામેવાળા જીવતા જાગતા માણસને એક સારો નાગરિક સમજવાના બદલે માત્ર પોતાના માર્ગનો મોટો અવરોધ કે દુશ્મન માની બેસીએ છીએ. તેણે હાર્વર્ડના હજારો વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની હાજરીમાં વડીલોનું ઉદાહરણ આપતા કહ્યું કે જૂના જમાનામાં લોકો અંદરો અંદર લાખ મતભેદ હોવા છતાં એકબીજાની દરકાર કરતા હતા, આદર રાખતા અને હંમેશા સંપર્કમાં રહેતા હતા, જે દર્શાવે છે કે વૈચારિક અસહમતિ ક્યારેય સંબંધોમાં કાયમી વિભાજન કે નફરતનું કારણ ન બનવી જોઈએ. અને તેણે સ્ટેજ પરથી કરોડો લોકોને હચમચાવી મૂકે તેવી એક બહુ જ સુવર્ણ અને પ્રોફાઉન્ડ લાઈન કહી હતી, જીવનમાં હંમેશા એવી રીતે સાંભળો કે જાણે તમે પોતા ખોટા હોઈ શકો છો. આ એક વાક્ય અત્યારે આખા વિશ્વના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી વધુ શેર અને કોટ થઈ રહ્યું છે, જે દર્શાવે છે કે જનતા હવે આ રોજે રોજની રાજકીય નફરતથી કેટલી હદ સુધી કંટાળી ગઈ છે. નોહે ગ્રેજ્યુએટ યુવાનોને જોરદાર આહવાન આપતા સાફ શબ્દોમાં કહ્યું કે તમે આખી દુનિયાને ત્યાં સુધી ક્યારેય બદલી શકતા નથી જ્યાં સુધી તમે પોતે સામી વ્યક્તિના દ્રષ્ટિકોણને સમજવાનો ચોખ્ખો ઇનકાર કરી રહ્યા છો. આ આખું જોરદાર ભાષણ એવા સમયે વાયરલ થયું છે જ્યારે અમેરિકાની મોટી શૈક્ષણિક સંસ્થાઓ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સરકારી ફંડિંગના કાપ અને કેમ્પસ પોલિસીઓને લઈને બહુ મોટું આંતરિક યુદ્ધ અને તણાવ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ અદ્ભુત વિડીયો જોઈને કહી રહ્યા છે, આ જુવાને અમેરિકાના સત્તાધીશોને આઈનો બતાવવાનું કામ કર્યું છે, એમના કપડા ચીરી નાખ્યા છે અને બહાદુરી ભર્યું કામ કર્યું છે, અને
અને આ ભાષણ સમાજમાં નવી આશા જગાડે છે. દોસ્તો, નોહે કરેલા આ ભાષણ અંગે તમારું શું માનવું છે? ટ્રમ્પ દ્વારા જે ભાગલા પાડોની નીતિઓ અપનાવાઈ રહી છે તે અંગે તમે કોમેન્ટ કરજો. દરેક ગુજરાતી, દરેક ભારતીય, દરેક અમેરિકનને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.